વર્તમાન સમયમાં ડુપ્લિકેટ વસ્તુઓ અને ગેરકાયદેસર વેપારનું ચલણ વધ્યું છે, ત્યારે જાગૃતિ લાવવા અમદાવાદમાં પરિસંવાદનું આયોજન થયું. અનધિકૃત અને નકલી વસ્તુઓના ગેરકાયદે વેપાર સામે લડતી સંસ્થા દ્વારા જાહેર રિપોર્ટમાં વૈશ્વિક અને ભારતીય અર્થતંત્ર પર ગંભીર અસરો વર્તાયેલી છે. ગેરકાયદે વેપારનું પ્રમાણ વૈશ્વિક જીડીપીના 3% એટલે કે અંદાજે 54 લાખ કરોડનું નુકસાન છે. 2005માં આ નુકસાન 16.59 લાખ કરોડ હતું, જેમાં છેલ્લા 21 વર્ષમાં 21 ગણો વધારો થયો છે. જીડીપીના 3 લેખે વર્ષ 2026માં 11.76 લાખ કરોડના નુકસાનનો અંદાજ છે. વૈશ્વિક વેપારમાં નકલી સામાનનો હિસ્સો 10% છે. ચીનની $20 ટ્રિલિયન જીડીપીનો 8% હિસ્સો ગેરકાયદે વેપારનો છે. ગેરકાયદે વેચાતી વસ્તુઓ ચીનનો હિસ્સો 45%થી 86% છે. ફિક્કી કાસ્કેડ અનુસાર આ વેપાર वैश्विक सुरक्षा માટે गंभीर चिंता है. 5 कमोडिटी में ही सरकार को करीब 56,000 करोड़ का टैक्स का लॉस होता है. ऐसे जो इसमें सही काम करने वाले लोग हैं बिजनेस में, उनके सामान का सेल्स कम हो जाता है. स्मगलिंग के चलते लोगों को नौकरी जो है वो कम हो जाती है, क्योंकि दूसरे देश से बना हुआ सामान आ जाता है, उस पर टैक्स भी नहीं पे कर होता है और यहाँ के लोगों को नौकरी नहीं मिलती है. एक तो कन्ज्यूमर अवेरनेस અને ખાસ કરીને જે પ્રોડક્ટ્સ ઇલીગલ માર્કેટમાં આવતા હોય તો એ વેપારીઓ સીઆઈડી ક્રાઇમ અને બાકી જે પોલીસ એજન્સીસને એને મદદ કરે, એમને બતાવે, તાકી એમને આપણે રૂટ્સ સુધી પહોંચી શકે, એને ઇન્વેસ્ટિગેશન કરી શકે અને જે માફિયા છે જે ઇલીગલ ટ્રેડમાં સંબંધિત એ લોકોને આપણે અટકાવી શકે અને આર્થિક તંત્રને મજબૂત કરી શકે. એ દિશામાં આપણે કામ કરીએ.